गाड़ी स्टार्ट कर चलो गाड़ी स्टार्ट कर चलो गाड़ी स्टार्ट कर चलो। આપણે અત્યારે પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની અંદર. આ દરિયા કિનારો છે અને અહીંયા છે ને બોટ નું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ જે બોટ જો તમે કેટલી મોટી છે અને જો તમે આ એક બોટ છે. એવું કહેવાય છે આ બોટ તો ખાલી નાના બચ્ચા છે. આનાથી મોટી બોટો તો હજુ અલંગ ની અંદર છે. અલંગ તો બહુ મોટું છે, ભારતનું સૌથી મોટું એ છે. આ જો તમે આ છે બધું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ બધા લોખંડના ટુકડાઓ બધા પડેલા છે. આ જો આ પાઇપ છે લગભગ સાની. આ જે પડ્યું છે કે નહીં આ તો તમારે ઉપાડવું અઘરું પડી જાય. આ જે લંગર છે બોટનું આવે ને એ ટ્રાય કરવું પડવાનો પણ ઉપડ્યું નથી કઈ. પણ આ બોટ તો જો તમે આને જ આ લોકો નાના બચ્ચો કહેતા હોય તો મોટી બોટ તો પછી વિચારો. આની કિંમત મને લાગતું નહીં આ લાખોમાં કિંમત, આની કરોડોમાં કિંમત હશે. રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. અત્યારે અમાસનું છે એટલે અત્યારે પાણી નથી રહ્યું. આખો દરિયો જ છે અને અહીંયા અત્યારે પાણી નથી. પાણી હવે પૂનમ ભરતી આવે પછી પાણી આવશે. આ જે બોટ છે એમાં તમને કાળો જે ભાગ દેખાય છે ને એટલો જ પાણીમાં તરે, બીજો પાણીમાં અંદર રહેતો છે. બીજો બધો ઉપર એટલે મતલબ પાણીમાં નીચેલો ભાગ જ કાળો કાળો છે, બીજું બધું ઉપર તરતું હોય. આ જુઓ તમે આખું ખંડર થઈ ગયું, મતલબ આ આખું ભંગાર જાય પતી ગયું. આનું બધું ભંગાર કાઢ લેવામાં આવશે. એવું જ થાય ને, બધું કામકાજ બધું ચાલુ છે. જો આપણે કેટલી બોટો અહીંયા પડી છે અને આ જે દેખાય છે એ લંગર છે. જો આ રે લંગર પણ ખરેખર યાર સામે જો દેખાય છે દરિયો છે બસ. અને આ રોડવા કેટલા ખતરનાક છે જો દોરડા. આ એક મિની બોટ છે. મિની બોટ આ તો હાવ મસબો, મતલબ આ બચાવ કરવા માટે છે ને. તો મચ્છીમારી માટે આ બધા જે પતરા પડ્યા છે ને એ બધા રિપેરિંગ કામ માટેના છે, બધા જોડવા માટેના છે. એ લોકો કાપી કાપી જોડતા હોય. બીજું બધું ભંગાર કાઢેલો પડ્યો છે. ઘોઘા કહેવાય, ઘોઘા. અને આ તમે આ છે ને દોરડું જુઓ તમે, અજગર છા પડ્યો ને એવા દોરડા છે. જો તમે અડતા બીક લાગે. મને એવું લાગે કે આ જીવતું કોઈ જીવતું જનાવર હશે. આ તો અજગર હોય એવું લાગે. એ બાપરે કે વજન કેટલો છે આનો ભાઈ. અને એવું હોય ને કે પાણી મારે વધારે મજબૂત હોય પાછું, કઈ ના થાય આને પાણીમાં. જો કેટલા લાંબા લાંબા પડ્યા છે. અને એ દોરડા છે જેનાથી જો એ આ દોરડા બાંધેલા છે. છોડ કરો આ મેંગ્રુવ એમ ને, મેંગ્રુવ નું ઝાડ છે. ઝાડ નહીં છોડ છે. આ સ્ટ્રીમરો જો ચાલી રહ્યા છે બધા. તમે નજીકથી ઝૂમ કર્યું છે, થોડુંક ફાટ્યું તો છે પણ એ દરિયામાં ચાલી રહ્યા છે. આ બધા તો પડ્યા જ છે અહીંયા. જો આ તો નાનું છે અને એ જે છે એ ચાલી રહ્યા છે. આપણે આ જોતા યાર મેંગ્રુવ. બીજું છે ને આ દરિયાના પાણી સિવાય છે ને આ થાય જ નહીં. નદીનું પાણી કે આપણું સાદું પાણી જે લોકોને રાસે જ ના આવે એવું છે. એ દરિયા કાંઠે જ થાય. દરિયાનું પાણી હોય ને તો જ થાય. અને મેંગ્રુવ કહેવાય. એટલે મતલબ આનો કોઈ ઉપયોગ થાય મેંગ્રુવ નો કોઈ? અચ્છા, દરિયાને ધોવાણ અટકાવે મતલબ એમ ને? અંદર નહીં, આખો અંદર નહીં, મતલબ દરિયા કાંઠે થાય.
માટી છે થોડું લપસાયું છે થોડું. જો આ છે ને મેંગ્રુવ, આ બધા મેંગ્રુવ ના ઝાડ છે બધા, એટલે છોડ બધા ઝાડ તો આમ છે ને કેવા લાગે ખબર છે, આપણે પેલું જાંબુડું આવે ને એના જેવા પાન છે. આજ આખો એ જ છે, દરિયાને આગળ વધતો અટકાવે એમ. આ પોતાની જાતે થાય છે પછી કોઈ જાતે એની હાથે બીજો થઈને આમાં એકમાંથી બીજા જો ને આમાં બધા જે મૂળ છે ઓટોમેટિક નીકળ્યા કરે. ઓટોમેટિક નીકળ્યા ખાલી. આ જ એને વાતાવરણ અનુકૂળ, પાણી અનુકૂળ, બીજું કોઈ પાણી અનુકૂળ ના આવે એમ ને. આવા કાંઠામાં જ અમે 10 કિલોમીટરમાં ધુમાડા નીકળે. રોરો ફેરી ઘોઘા આ જે દેખાય છે કે નહીં, આ જે છે રોરો ફેરીનું છે. અહીંથી ભરૂચ અને સુરત. હા, અહીંથી ડાયરેક્ટ દહેજ. દહેજ ત્યાં જવું હોય તો, અને તમારે સુરત જવું હોય તો સુરત જવું, દહેજ જવા છે એમ તો તમારા બાઇક છે, ગાડી છે, ટ્રક છે, બધું અહીંયા રોરો ફેરીમાં જાય. એ જગ્યાનું છે આ રોરો ફેરીનું. એને શું કહેવાય ને? ઘોઘા રોરો. ના, એની પછી જગ્યાને શું કહેવાય? ની રોરો ફેરી. ફેરી બરોબર છે. એટલે આ ઘોઘા થી ટૂંકમાં દહેજ જઈએ છીએ, એટલે સૌરાષ્ટ્ર માટે ટૂંકમાં આખો રાઉન્ડ ફરીને જવો પડે. એના કરતા અહીંથી ટ્રક છે, 4 વ્હીલ છે, બધી વસ્તુ આની અંદર ચડાવી દેવાનું મોટા શિપ ની અંદર, અને અહીંથી સીધા 35 કિલોમીટર અંતર થાય છે અંતર સામે દહેજ. એટલે દહેજ થી ઉતરીને સીધું સુરત જવું હોય, નવસારી, વલસાડ બધું જઈ શકે. આ જે જગ્યા છે કે એનો તમે બીજો એક શબ્દ કીધો તો મને, પ્લેટફોર્મ બનાવેલું છે ટૂંકમાં. પ્લેટફોર્મ જેટી. હા, જેટી છે. આ અહીંથી રોરો ફેરી થાય એમ. તમારે જે આમ તમે સુરત, તમારે સુરત બાજુ જવું તો 200-250 કિલોમીટર જેવું થઈ જાય બાય રોડ. અહીંથી જાવ તો 35 કિલોમીટરમાં તમે સીધા ત્યાં પહોંચી જાવ. એટલે પેટ્રોલ બચી જાય, સમય બચી જાય, ડ્રાઇવિંગ બચી જાય, ઘણું બધું બચી જાય. એ આમાં કદ આવી રહ્યું છે, જો આવી રહ્યું ચાલતું પાછળ દેખાય ધુમાડો નીકળી રહ્યો છે. આખો દરિયો જ છે ભાઈ. હો, ચાલો જોઈ લીધા મેંગ્રુવ. આ દાણામાંથી નીકળેલું છે, દાણો ઉગેલો છે. પાન એકદમ આપણે આના પાન થોડા જાડા છે, અને જાંબુના પાન થોડા પતળા આવે, બાકી છે એના જેવા જ લાગે છે.